હાલો મિત્રો, જય માતાજી, જય સોમનાથ। કેમ છો બધા? મજામાં? તો માતાજી બધાને મજામાં રાખે। તો જો આજે વિડીયોની શરૂઆત કરીએ તો અમારે બનાવવાની છે ગોઠલીનો મુખવાસ। તો ગોઠલીનો મુખવાસ મારા મમ્મી બનાવે છે। છોકરાને બોકરાને બધા ભાંગે રાખ્યા ગેથલીઓની, કેમ કે કેરીની સિઝન છે ને કેરી તો આપણે 2-3 બોક્સ ખાઈ ગયા, તો એના ગેઠલા તો વધ્યા જ હોય ને એ બધા આપણે સૂકવ્યા હતા। તો જો સૂકવીને હવે મમ્મી એને તોડે છે ને તોડીને અંદરલી ગઠલી કાઢી અને પછી એની જે વગેરે વગેરે પ્રોસેસ હોય એ થાય। તો ચાલો મિત્રો, વિડીયોમાં આગળ જોજો। ચાલો હાલો, ગેટલા ભાંગવા ભાંગવા લાગો છોકરીઓ। અરે આપણે ગેટલા ભાંગો રીવાલા જીવા અરે તોડી કઈ ગઈ લે રીવો એ રીવા શું કરસ તું? શું કરે તું? લે લે રીવા શું કરે? રીવા રીવો ડેટકો બન્યો જો રીવો। રીવા રીવો શું કરે? વાહ, રીવો ડેટકો આવ્યો ને, મોટો ડેટકો રીવો। રીવા એવા એવા એવા। તો મિત્રો, હવે જો જમવાનો ટાઈમ થઈ ગયો છે તો કેરીને એવું બધું સુધારાઈ ગયું અને જો જમવાનું સેઝલ કાઢે છે, તેવાનું શાક બનાવ્યું હોય તો તેને ખબર, કેમ કે હું હતો નહીં, હું બહાર હતો। તો જમવાનું ટાણે પૂગી ગયો છે ઘરે। સોળીને રીંગણા બનાવ્યા, જો કે મને તો બહુ ભાવે એટલે હું મારી ખાય, કેમ કે કાલ રાતે મારું ભાવતું હતું, સવારમાં ભાવતું મળવું હતું, મારા હાટું સેવનું બને તો વાંધો નહીં। ચાલો મિત્રો, તો બધા જમી લઈએ। તો અહીંયા પછી ભાણા બધું કાઢ્યું છે ને ફૂલ તૈયારી છે। ચાલો બાકા શીખી બોલાવી નાખીએ। બાબા જો અમારે રીવાબેન ભણવા ગયા હતા કે જેસ ભાઈનું આઈ કાર્ડ પહેરીને હે બેન? આ કોનું પહેર્યું? આ તો ભાઈનું છે। અરે દેદુ, હલો જીવા, હાર્દિકને બોલાવો ખાવા। હાલો બધા ખાવા કે ખાવા હાલો કે એને તો મીઠું કાઢ્યું હાથમાં જો। ખાવું ખાવું કે તો ખાવું ખાવું કે તો બધીને કે ખાવું ખાવું હાલો 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 તો બધા જમવા। ચાલો આપણે જમી લઈએ। જય માતાજી, જય સોમનાથ। કેમ છો બધા? મજામાં? કે માતાજી બધાને મજામાં રાખે। ને આજ તો જો સવારની ગોઠલી ને એવું ભાંગતા હતા મમ્મીને। હવે બપોરની 3 વાગ્યાની ગોઠલી બાફા મૂકી હતી, હવે ગોઠલી બફાઈ ગઈ જો મસ્તની। આ વખતે હળદર વગરની બનાવી, સફેદ થાય કડક, એટલે આ વખતે જો ગોઠલી બાફીને તૈયાર થઈ ગઈ। હવે મમ્મી નવરાયા અને સુધારી નાખી અને સૂકવ્યું, થોડી ફૂંકાઈ જાય પછી એને મુખવાસ બનાવ્યું। તો તમે આગળ વિડીયોમાં જોજો કે મુખવાસ બનાવીએ। ને આજ તો હું બનાવવું એ વિચાર કરતા હતા કે હું બનાવું। મમ્મીને પૂછ્યું કે મમ્મી કે કેરીનો રસ ને રોટલી ને એવું બનાવી નાખો। તો કેરીનો રસ ને જો એ પ્રોગ્રામ કર્યો, બિંદિયા સાલ પાડેશ ને પાયલને એ મિક્સર લઈને બેઠા છે। તો કે અમે બે રસ ને એવું કાઢી નાખીએ ને હું કહું હાલ હું બટેટા ને એવું બાફા મૂકી દઉં। તો કેરીનો રસ ને એ કાઢવાનું શરૂ છે ને અમારા રીવાબેન મિક્સરથી બીસ તો એ આમથી આમ ધોડેશ। અમારે રીવુંને મિક્સરથી બહુ બીક લાગે। કા રીવું? રીવું બીક લાગે મારે ટીકાને? હે મિક્સરથી બીક લાગે અમારે રીવાને, મિક્સરથી બીક લાગે। તો રીવા મિક્સર પાસે આવીને બેઠી ને બહાર જો બટેટા બાફા મૂક્યા, સૂકી ભાજી બનાવી। તો જો અહીંયા આગળ ગઠલી કાઢીને આગળ બટેટા બાફા મૂક્યા ને રોટલી બનાવીશ ને અમારે જીવાને કુકરની સીટીથી બીક લાગે તો અહીંયા મમ્મી પાસે બેઠી બે સોટલી વાળીને, જો બે સોટી વાળી
કા હા કા હા હા 2 સોટી વાળી છોકરી જો જો ભાઈગી જો ભાઈગી જો ભાઈગી મિક્સર ચાલુ કર્યું એટલે અહીંથી રીવા ભાગે ને અહીંથી સીટી વાગે એટલે અહીંથી જીવા ભાગે બે વસ્તુ શરૂ છે બે ખાટલા સડી જાવ ને કાઢી બે પાસે આવીએ આડી મિક્સર ધોડીને આવીએ ને કુકરે આવીએ જો તો બે રમેશ અને આજ સવારના કસરત કરવા નતા ગયા તો પપ્પા અને ભરત ને એ બધા કસરત કરવા ગયા ને મુકેશભાઈ ને એ કામ કરે ને પપ્પા ને કસરત કરાવવા લઈ ગયા સવારમાં ટાઈમ નતો રહ્યો હતી અત્યારના ગયા ને હવે અમે રસોઈ બધી બનાવવાની તૈયારી કરીએ તો ચાલો હવે હાલો મિત્રો, તો જો હવે અમારે ગઠલીનો મુખવાસ બનવા ઉપર આવી ગયો. હવે થોડોક જ બાકી છે. હવે આને બાફીને શીરું તો કરી નાખીશ. અને અમે અત્યારે જો મેચ જોઈએ છીએ અને જમવાની પણ તૈયારી છે, કેમ કે 8 વાગી ગયા રાતના. એટલે હવે કસરતમાં ગયા હતા તો આવી ગયા અને હવે જો જમવાનું બધું નીકળે છે. તો સૂકી ભાજી ને એવું બની ગયું ને સામે બધી બચ્ચા પાલટી બધા ધમાલ કરે ને કોઈક રમેશ ને માહિરભાઈનું તો કાંઈક અલગ જ હોય. તો એ ખાતો ખાતો ઊભો થઈ ગયો. તો ચાલો મિત્રો, હવે અમે બધા જમી લઈએ અને વિડીયોનો એન્ડ કરીએ. તો જય માતાજી, જય સોમનાથ. ફરી એક નવા વ્લોગ સાથે મળશું. ચાલો મિત્રો, બાય બાય.